સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ તેજ થઈ રહ્યું છે ત્યારે સુરતના કતારગામ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ અંગે અને બિનહરીફ બેઠકોને લઈને મોટું નિવેદન આપ્યું હતું। સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં નાયબ મુખ્યમંત્રીએ વોર્ડ નંબર 7 કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું। હર્ષ સંઘવીએ વિપક્ષના નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે વહેલી સવારે જાગે એટલે 5, 25 કે 50 લોકોની નેતાગીરી હર્ષ સંઘવીને સવારથી નામ ન લે તો તેમની નેતાગીરી જ ના પૂરી થાય, પણ મેં પણ નક્કી કરી લીધું છે કે એકને સીધા કરીને જ રહીશ। લુખ્ખા ટપરીઓનો વારો લાગ્યો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે જરૂર। નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 45 વર્ષ ઉપરના અહીં લોકોએ કોંગ્રેસનું થોડું ઘણું શાસન જોયું હશે, જ્યારે 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ તો કોંગ્રેસનું દુશાસન જોયું હશે। મારી ઉંમર અને મારી પછી જન્મેલા લોકો ભાગ્યશાળી છે કે જેમણે મોદી સાહેબનું રાજ જોયું છે। સુરત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર લોકોને ટપોરીના નામથી ઓળખાતું હતું, જો કે આજે કોઈ ટપોરી હિંમત કરે તો 4 મહિના સુધી ચાલી ન શકે ને તેવી પરિસ્થિતિ ઊભી કરીએ છીએ। તો સાથે ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવાને લઈ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે 200 સીટો પર ભાજપ જીત થઈ ગઈ છે। જેને ફોર્મ ભર્યા પ્રચારમાં નીકળ્યા અને લોકોનો આવકાર ન મળ્યો। ગામડાઓમાં નો એન્ટ્રી થઈ એટલે બીજા 520 ખરી પડ્યા છે અને ગઈકાલ સાંજ સુધીમાં ભાજપને 720 સીટ ઉપર વિજય હાંસલ થયો છે। દરરોજ સરકારી સ્કૂલોની પરિસ્થિતિની વાત કરે, આ વરાછા કતારગામની સરકારી સ્કૂલ તમે એકવાર જાતે જોઈને આવજો। સુરતની અનેક એવી સરકારી સ્કૂલો છે જ્યાં પ્રાઇવેટ સ્કૂલમાંથી છોકરાઓ અને પોતાના બાળકોને ઉઠાવીને સરકારી સ્કૂલ તરફ લઈ જાય છે મા બાપ। કોઈ દિવસ દેશના કોઈ બી નાગરિકે ક્યારે વિચાર્યું હશે કે કોઈ સરકારી સ્કૂલની બહાર એડમિશનની લાઈન લાગે? હવે સરકારી સ્કૂલના મોડલોની પાછળ હજારો કરોડ રૂપિયા એડવર્ટાઇઝમેન્ટમાં ભારતીય જનતા પાર્ટીએ નથી ખર્ચ્યા, એ સાચી વાત છે, પણ સરકારી સ્કૂલોનું સુધાર કામ એ માત્ર શહેરોમાં નહીં, તમે આદિવાસી વિસ્તારમાં જઈને નવી સ્કૂલો જોઈને આવો, તમને ગર્વ અનુભવશે। આવા અનેક કામો આપણે સાથે મળીને સુરતની અંદર હજી વધુ ઝડપથી આગળ વધારવાના છે। પણ મારી તો આજે આપ સૌને વિનંતી છે કે જૂઠું બોલનાર લોકો પાસે હિસાબ બી તો માંગવો, અને હિસાબ માંગવો એ આપણો હક છે। તમે અમારી પાસે બી માંગો કે લાવો ચાલો આપણે સામને બેસીએ, વોર્ડની અંદર કેટલા કામો થયા છે, કેટલા રૂપિયાના કામો થયા છે, કેટલી સોસાયટીને જોડતા કામો થયા છે, અમે હિસાબ આપવા તૈયાર છે। પણ કામ કરવું મહત્વનું છે કે દરરોજ સવારે ઉભા થઈને તાઇફા કરવા મહત્વના છે, નક્કી કરવાનો સવાલ હવે તમારો છે। બધાએ ભેગા થઈને આ વર્ષે સુરતના ખૂણે ખૂણે સફાઈઓ કરવાનો સમય આવી ગયો છે, અને સફાઈઓ એવો કરજો કે ખાલી આપણા વોર્ડમાં નહીં, પરંતુ આસપાસના એક બી વોર્ડમાં આ તાઇફા વાળા એક બી લોકો કોઈ ખૂણે ના છૂટાય તેની બી ચિંતા જરૂરથી કરજો। અને આપણે સૌ લોકોએ ભેગા થઈને આપણા સુરતના વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવાની છે। મારી તો આપ સૌ લોકોને, આમાંથી બેઠેલા મોટા ભાગના લોકોને હું વર્ષોથી પરિચિત છું, અને તમારા સૌની શક્તિ શું છે તેનો બી મને અંદાજો છે। શક્તિનો ભરપૂર પ્રયોગ સીધી લીટીએ, સાચી દિશાએ આપણા વિસ્તારના નાગરિકોના હિતમાં કરવા માટે આપણે સૌએ એક થઈને મજબૂતાઈથી લાગવાનું છે। ગયા વખતે જે નાનું મોટું ચૂકેલા તેનો ડબલ મોટો હિસાબ આ વખતે કરવા માટે આપણે સૌએ તૈયારી રાખવાની છે। તો મારા સૌ વડીલોને જે મનની અંદર હતું એ બધું કહેવાઈ ગયું છે, બીજું કઈ કહેવાની જરૂર લાગે છે?
લાગતી હોય તો કેવો, ના લાગતી હોય તો હાથ ઊંચા કરીને યા હોમ કરો ભાઈ. પાકો ડિપોઝિટ ગોલ, પણ આમ બધા એક સાથે કરો તો ખબર પડે. ગોલ ડિપોઝિટ ગોલ, પાકે પાકું. એમ તો શહેરમાં 80% જગ્યા પર આજે અમે આવતા પરેશભાઈ, અમે કાંતિ કાકા ને અમે લોકો 3 જણ આવતા હતા ગાડીમાં. રસ્તામાં અનેક કાર્યાલયો આવી. કોંગ્રેસની કાર્યાલય પર અભરાઈએ પંજો દેખાતો હતો, નીચે જોયું તો ખાલી ખમ પડ્યું હતું. થોડું આગળ આવ્યું, અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.